હેલો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો સ્વાગત છે ફરી આજના અમારા એક નવા વિડીયોમાં. આજે છે ને વાર છે બુધવાર છે ને અત્યારે વાગી ગયા છે 10:15 જેટલો સમય થઈ ગયો છે. આજે છે ને બાલ મંદિર જવાનું થોડું મોડું થઈ ગયું છે. અમારા બેન છે ને ક્યારની ઉતાવળી થાય છે. જો બેગ ખભે નાખીને લગભગ છે ને 5 થી 10 મિનિટથી ક્યારની છે ને આટા મારે છે. મારે પણ થોડુંક છે ને કામ હતું, મેં તો પતાવી દઉં ને પછી મેં જાય મેં ના થોડુંક મારે થોડું ફ્રી મોડી થોડીક થઈને તો હું પણ થોડીક છે ને આજે મોડી ફ્રી થઈ. અને આજે પાછું મારે થોડુંક છે ને એક્સ્ટ્રા એક કામ હતું એટલે થોડીક ફ્રી મોડી થઈ. એટલે મેશવાબેનને છે ને લઈ જવામાં થોડુંક 10 મિનિટ જેવું મોડું થઈ ગયું છે. એટલે એવું છે. તો જો બેન છે ને જો ક્યારની છે ને મેશવા અહીંયા ઊભી છે. તો સારું ચલો મેં છે ને હવે લઈ જઈએ. તો એવું બધું હાલે છે. સારું ચલો મેશવાન છે ને જો બાલ મંદિર લઈ જાઓ. અડધી રસોઈ થઈ ગઈ છે ને અડધી છે ને બાકી છે. રોટલી છે ને આવી બનાવવાની રાખી છે. 11:30 પોણા 12 તો આવી જાય છે. પછી એમ થાય બે હાથથી હું ખોટું કરવું. અને રોટલી છે ને બાકી રાખી છે. ચાલ બીટું બિલકુલ છાંય દેવી જાય ને ચપ્પલ પહેરાય દો. ચાલો તો સારું ચલો. હેલો તો છે ને અત્યારે ઊંડાનો સમય થઈ ગયો છે. 3:45 જેટલો સમય થઈ ગયો છે. મેશવાબેનનું કહે છે ને નીંદર નહોતી આવતી પણ મને છે ને બહુ નીંદર આવતી હતી. તો ઘડીક છે ને નીંદર આવી ગઈ. બેન છે ને એકલા રમતા હતા. જૂનું ઘડીક આવી ગયું એવું જ તો. ને આજે છે ને બહુ મસ્ત આમ તો છે ને સવારનું હમણાં આમ તો 2-3 દિવસથી આ શું વધારે જેમ હતું કાં સાથે વરસાદ આવી જાય. સવારમાં એમ જ હતું ને અત્યાર પછી ને એમ જ છે ને પવન એટલો સરસ અત્યારે એમ છે ને વાત પૂછવા બહુ છે. મસ્ત પવન છે જ્યારે વાતાવરણ જુઓ. પાછો તડકો નીકળ્યો. ઘડીક પહેલાં ઘડીક છાંયડો ઘડીક તડકો પણ પવન છે ને એટલો સરસ છે ને બહુ જ મસ્ત એમ થાય. ઘડીક બહાર અહીંયા ખાટલો રહીને બહાર આવતા રહે એવું થાય છે ને મસ્ત પવન છે. અત્યારે છે ને જો ભાઈ રોંઢાની ચા છે ને ભાઈ બની ગઈ છે. નાસ્તો કરવાની ચા બની ગઈ છે ઓલમોસ્ટ. મસ્ત સારું ચલો નાસ્તા પાણી પહેલાં કરી દઈએ પછી કાંઈક આગળ વિચારશું શું કરવું એમ. ચા વગર તો છે ને આંખ ન ખુલે એવું થાય. જેથી નીંદર આવી હોય તેથી તો ખાસ એવું થાય. આમ વાંધો ન આવે. જો ન સૂતા હોય ને તો કદાચ ન મળી હોય ને ચા તો છે ને જેથી છે ને સૂઈ ગયા હોય ને તો એમ થાય કે પહેલાં છે ને ચા પીવી છે પછી બધું એવું થઈ જશે. ખબર નહીં એવી ટેવું કહેવાય ને ટેવ પડી ગઈ છે ચાની. જોકે આ ટેવ સારી નથી ચાની એ પણ પડી ગઈ છે. નો પીને તો માથું દુખે એવું થાય. એટલે થોડીક એમ હાલ મીઠું આવી ચા. હાલો બેન હાલ દીકુ જો મેશવાબેન અત્યારે છે ને મેશવાબેન અત્યારે કાંઈ બીજો કોઈ નાસ્તો અત્યારે ખબર નહીં કંઈ કર્યો નહીં. રોજ તો બિસ્કીટ કે કોઈ ખાઈ લે. તો આજે મેં છે ને મને યાદ આવ્યું પોપકોર્ન મેં ઘણા સમયથી છે ને લીધેલા પડ્યા છે. બધું એ છે ને પોપકોર્ન જ આપણે બનાવી બનાવી દઉં. હમણાં છે ને ઘણા દિવસથી બનાવ્યા નથી. 15-20 દિવસ થઈ ગયા. આજે મેં છે ને બનાવી દઉં. અંદર તો એટલો બફારો થાય છે પણ બહાર એટલો પવન છે ને. એમાં અમારા ગેલેરીમાં છે ને ત્યારે એટલું પવન આવે ને એમ થાય ત્યાં અત્યારે બેસી જાય વસ્તુ કંઈ એવું થાય એવો પવન આવે છે. જો મસ્ત પોપકોર્ન બની ગયા છે. થઈ ગયા સરસ. મેશવાના આટલો થોડી ભાવે છે એટલે ક્યારેક છે ને આ વઘારી દઉં હું નાખી ફોડી દઉં છું. અત્યારે વાગી ગયા છે 7 અને અત્યારે છે ને છેક રસોઈ શરૂ કરી. કેમ કે મેશવાબેન છે ને હમણાં અમારે 2-3 દિવસથી છે ને શેરીમાં છે ને રમવા જાય છે. હારવાર મારે રહેવું પડે. એટલે જો અત્યારે અંદર આવી હાથ પગ ધોયા ને બેહાડી બાય તું ઘડી કરું ને તમે તો હું છે ને રસોઈ કરી નાખું. મેં તો ચાલો આ છે ને ભાત બનાવી મેં કીધું. ઘણા દિવસથી છે ને ભાત નથી વઘારેલા બનાવી. બધું ભાત બનાવવાના છે. કંઈક શાક આપણે કરી નાખશું થોડું ઘણું. તો એવું બધું હાલે છે. તો મેશવાના પપ્પા પાછા મોડા આવવાના છે. એ કાંક ત્યાં સાઈડ ગામ કીધું ત્યાં છે ને કેરી લેવા જવાનું છે. એ વળી થોડોક મોડા આવશે એટલે મેં છે ને રસોઈ થોડી મોડી સ્ટાર્ટ કરી. પછી ગરમ એ રહી એને હજી તો એ સાઈડ ગામ કીધું ભૂલી ગઈ ત્યાં ક્યાંક છે હજી તો એવું બધું છે. તો મેં તો કાંઈ હમણાં છે ને ભાત વઘારેલા ભાત હમણાં ઘણા સમયથી ખાતા નથી. તો ચલો મેં તો આ છે ને ભાત જ બનાવી નાખું. કેમ કે હમણાં કેરી હોય તો એમ થાય શાક બનાવવાનું હોય તો પછી સાઈડમાં ભાત ને એવું ન બનાવે થાય હાલે. પછી હવે એમ થાય કે હવે ક્યારેક ખાય મન ખાવાનું તો છે ને આજે મેં તો ભાત જ કરું. ને મેશવાબેન થોડા ઘણા ખાય એમ કીધું
એવું બધું છે. તો મેશમાં ભાત કદાચ ખાય તો સબ્જી નથી કરવી, કેમ કે મેશમાં પપ્પાનું ખાલી કે મારે કેક રોટલી જ ખાવી છે. તો મેશમાં બેનનું છે ને વીમો છે, ભાતમાં ખાય તો ખાય ને તો ન ખાય એવું છે. તો એવું બધું છે. તો સારું છે બધું રસોઈનું બધું શરૂ કરી દઈએ. અને અમે બીજું થોડીક મોડી હમણાં આમ થાય છે ને મોડી જ કરીએ છીએ રસોઈ શરૂ થોડીક. મેશમાં બહાર રમતી એવું બધું હોય ને હાર વાર હું એને ઘડીક બાળકો વાળે ત્યાં મજા આવે, થોડીક બાળકોમાં એમ ભરતી થાય એટલે ઘડીક નીકળી જઈશ બહાર, ઘડી કલાક 1.5 કલાક, 6 વાગે નીકળીશ, પછી 7 વાગ્યા સુધી રહી. એવું બધું જો હાલે છે. સારું છે પેલા બધું રસોઈ કરી નાખીએ. ત્યારે જમીન થઈ ગયા છે ફ્રી, અને પપ્પા દીકરીની છે ને ભાઈ મસ્તી થઈ ગઈ શરૂ. મેશવાબેન છે ને આખો દી જુએ નહીં ને પપ્પાને, એટલે છે ને જો એ છે ને પપ્પાને પૂછડી છે, નાવા જાય જ્યાં જાય દરવાજાને પાછળ છે ને ઊભી રહી. મેશવાન છે ને જો કંઈક એવું છે. મેન મેશવાય તો છે ને રસોઈ થઈને એટલે 7:30 પોણા 8 થયા ને તો જમી લીધું. અને મેશવાન પપ્પા થોડા કહેતા હતા મોડું હું આવી હતી કે તમે જમીને લેજો. તો એ છે પછી હમણાં આવ્યા કામ જમીન જોજી ઊભા થયા અને લેવા ગયા હતા છે ને કેરી, પણ કેરી કંઈ મળી નહીં, ખાલી પાછા આવ્યા, ખાલી ઠંડ ગોપાલ જેમ પાછા આવ્યા. સારું ચલો, તો આપણી કેરી છે ને કાલે આવવાની છે. એમાં એવું છે લેવાનું કારણ એ છે કે પાછો જો વરસાદ થશે તો વરસાદ પછી છે ને કેરી ખાવી ગમે નહીં અને બીક લાગે ખાતા એટલે. એટલે મેં જોયું વરસાદ નથી ને તો ત્યાં સુધી જેટલી કોરી છે ને લેવી હોય ને તો લઈ લેવાય, પછી છે ને ન લેવાય. એટલે મેં કીધું લઈ લો તો વાંધો નહીં. ત્યાં વળી એમાં એવું હતું કે વેચાઈ ગઈ, કાં એ પહોંચ્યા ને લોકો તો વેચાઈ ગઈ હતી. હવે આવતીકાલે કીધું છે તો આવતીકાલે લેતા આવશું. સારું ચલો. અને આ સાથે છે ને આપણે વિડીયોનો પણ છે ને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મારા મેશવાબેન થયું છે જો શું થયું બેન? એ મેં કરી બેઠું મેં પંખો કર્યો છો, પણ મેં શું ખબર હું છે ને ઘણી વાર બોલું ને તો મારો અવાજ નથી સંભળાતો, પંખાનો જ વધારે આવે છે. એટલે મેસેજ ધીમો કર્યો એટલે બેનને છે ને ફાસ્ટ કરવો છે. તો સારું ચલો, એનું છે ને હાલતું જ રહે. અને આ સાથે જ આપણે વિડીયોનો છે ને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ. મળી આવતીકાલે એક નવા વિડીયોમાં.